બીજી એક વાત જે મારે શરૂઆતમાં કહેવી હતી એ રહી ગઈ કે મનની અંદરથી ઘણા બધાના મનમાં એમ હશે કે ભાઈ સરકારમાં તો પ્રમાણિકતાથી નોકરી થઈ શકે નહીં. જ્યારે તમે સ્વપ્નું સેવ્યું ત્યારે તમે એવું વિચાર્યું હતું કે મારે પ્રમાણિકતાથી કામ કરવું છે. આ સમાજમાં જે અત્યારે પોલીસ જે રીતે કામ કરી રહી છે ને એ તો બરાબર નથી. હું આવીશ ને ત્યારે જુદી રીતે કરીશ અને એટલા માટે મારે પોલીસ થવું છે. પણ પછી જ્યારે તમે ભૂલી જાઓ છો ને તમે જ્યારે આવવાની શરૂઆત તૈયારી કરો છો ત્યારે અથવા તો જ્યારે તમે આવી જાઓ છો પછી એમ કહો છો કે આ તો સરકારમાં પ્રમાણિક રહેવાતું નથી. પણ મારે એટલું કહેવું છે કે મેં કોન્સ્ટેબલથી માંડીને ડીજી સુધીના પ્રમાણિક લોકો જોયા છે અને કોન્સ્ટેબલો પણ ઘણા બધા જોયા છે પ્રમાણિકતાથી. અને સાથે સાથે એ પણ કહું કે એનું પણ સમાજમાં બહુ જ માન થાય છે અને એ ધાર્યું કરી શકે છે. મારે એ કહેવું છે કે પ્રમાણિક હોવાના કારણે એનું એક જુદી જ છાપ પડતી હોય છે. એટલે જો તમને કોઈ એવું કહેતું હોય કે પ્રમાણિકતાથી સરકારમાં કામ ન થઈ શકે તો એ માણસ એની પોતાની મર્યાદા ઢાંકી રહ્યો છે. જેને પ્રમાણિક નથી રહેવું એ આવું બહાનું કાઢી રહ્યું છે. બાકી બધી જ રેન્કના પ્રમાણિક લોકોને મેં મારા 30 વર્ષની અંદર જોયા છે. એટલે મનની અંદરથી એ કાઢી નાખશો તો જ પ્રમાણિક રહેવાશે. અને ક્યારેક લાલચમાં આવી જવાનું થાય ત્યારે આ બહાનું નહીં કાઢતા. એટલી સ્પષ્ટતા તો હોવી જોઈએ કે મારી અપ્રમાણિકતા માટે હું જવાબદાર છું, નહીં કે સંજોગો. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. બીજું સાથે સાથે બીજી કેટલી એવી બાબતો છે જે તમને જમીન ઉપર રાખશે, તમને સરસ કરવા અને તમારા મૂલ્યો છે એના માટે તમને મજબૂત બનાવશે. એવી બાબત છે લોકોને મદદ કરવાની ભાવના. તમને જે આ વરદાન મળ્યું છે પોલીસ સેવામાં આવવાનું, એ વરદાન બધાની પાસે નથી હોતું. મેં પણ જ્યારે આ નોકરીમાં આવવા મતલબ આ પરીક્ષા યુપીએસસીની આપવાની તૈયારી શરૂ કરી ત્યારે મારા મનની અંદર આઈએએસ થવાની ભાવના હતી, ઈચ્છા હતી. મને થોડાક માર્ક્સ ઓછા પડ્યા એટલે હું આઈએએસ ના થઈ શક્યો. પણ એનાથી એટલે હું આઈએએસ ના થઈ શક્યો. પણ હું એટલું કહીશ કે આઈપીએસ અને આઈએએસ મારે એટલા માટે પણ થવું હતું કે આઈએએસની અંદર બહુ મોટા ફલક ઉપર કામ કરવાનું થાય, નીતિ ઉપર કામ કરવાનું થાય. દાખલા તરીકે રાજ્યની શિક્ષણ નીતિ કોણ ઘડે તો આઈએએસ અધિકારી ગણે. એક આઈએએસ અધિકારી કામ કરીને કેટલી બધી શાળાઓ બદલાઈ જાય, આખી પેઢી બદલાઈ જાય. એટલા માટે મારે આઈએએસ થવું હતું. પણ આઈપીએસમાં પણ એક સારામાં સારી વસ્તુ એ છે કે આપણી પાસે લોકોને તરત ન્યાય આપવાની તક હોય છે. લોકોને તરત અસર પડે. એક શાળા સુધારીએ તો અથવા એક અભ્યાસક્રમ બદલીએ તો એમાં એની અસર થતાં ઘણો સમય લાગે. જ્યારે એક માણસને એકના ઘરે ચોરી થઈ છે કે કોઈની છેડતી થઈ છે અને આપણી પાસે આવે અને આપણે બીજા દિવસે સામેવાળાને અટક કરી અને એને મદદ આપી શકીએ, એના ચહેરા ઉપર ખુશી લાવવાની તક આપણને બહુ વધારે છે. અને તરત છે એનું મારે ધ્યાન દોરવું છે. અને સાથે સાથે આપણે જાહેરમાં રહીને કામ કરીએ છીએ એટલે સારું કરીએ તો લોકો તરત જ નોંધ લેતા હોય છે. સાથે સાથે એ પણ યાદ રાખવું પડે કે આપણે સારું ના કરીએ તો પણ લોકોને તરત દેખાતું હોય છે. પોલીસનો ભ્રષ્ટાચાર સૌથી વધારે દેખાય છે કારણ કે આપણે જાહેરમાં એ વસ્તુ કરતા હોઈએ છીએ. એટલે આપણને આ એક એવું વરદાન મળ્યું છે લોકો માટે સારું કરવાનું. તો એ સારું કરશો તો એ પણ તમને પ્રમાણિકતાનું બળ આપશે. બીજું, જો સમાજ જ્યારે તમે અપ્રમાણિક જુઓ લોકોને તો એ તમારા માટે, જેને પ્રમાણિક રહેવું છે એના માટે તો એક તક છે. બીજા લોકો અપ્રમાણિક છે એટલે હું પણ મારી પ્રમાણિકતા છોડી દઉં એવું નહીં. બીજા લોકો અપ્રમાણિક છે એટલે મારી જવાબદારી વધી જાય છે. જો હું નહીં રહું તો આ કોણ કરશે એવો ભાવ હોવો જોઈએ. અને આ રીતે બીજા લોકો અપ્રમાણિક છે અને એની વચ્ચે પ્રમાણિક રહેનાર વ્યક્તિ સમાજ માટે, આવનારી પેઢીઓ માટે મિસાલ બને છે, દાખલો બને છે. એ રીતે પણ મારી જવાબદારી વધે છે. એટલે બીજાને પ્રમાણિક જોઈને ચલિત થવાનું મન થાય ત્યારે ખરેખર આપણી અંદર ચાલતો સંવાદ આ હોય કે બીજા અપ્રમાણિક છે એટલે મારે તો પ્રમાણિક રહેવાનું જ છે. તો એક ખાસ આ યાદ રાખવાનું છે.